ઓપરેશન સિંદૂરના બીજા દિવસે મોટા સમાચાર સામે આવ્યા છે. તો મસૂદ અઝહર ભલે ભાગી ગયો હોય, પરંતુ ભારતીય સેના દ્વારા કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઇકમાં આતંકવાદી રઉફ અઝહર માર્યો ગયો છે. આ એ જ આતંકવાદી રઉફ અઝહર છે જે કંધાર પ્લેન હાઇજેકિંગના માસ્ટરમાઇન્ડ હતો. વર્ષ 1999માં ઇન્ડિયન એરલાઇન્સ ફ્લાઇટ IC-814ના હાઇજેકમાં રઉફ અઝહરે મુખ્ય ભૂમિકા ભજવી હતી. તો ઓપરેશન સિંદૂર દ્વારા ભારતે માત્ર પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો જ લીધો નહીં, પરંતુ જૂના હિસાબો પણ પૂર્ણ કર્યા છે. તો ઉલ્લેખનીય છે કે જ્યારે અટલ બિહારી વાજપેયી દેશમાં વડાપ્રધાન હતા, ત્યારે આ વિમાનને આતંકવાદીઓએ હાઇજેક કરી લીધું હતું, જે પછી મુસાફરોનો જીવ બચાવવા માટે ભારતીય જેલમાં બંધ આતંકવાદી મૌલાના મસૂદ અઝહર, મુશ્તાક અહેમદ ઝરગર અને અહેમદ ઓમર સઈદ શેખને છોડી મૂકવામાં આવ્યા હતા. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.